જૂનાગઢ શિવરાત્રીના મેળામાં વીઆઈપી કલ્ચરનો વિરોધ થયો। કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગિરનાર દરવાજા પર મોટી સંખ્યામાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો। મેળામાં વાહન પ્રતિબંધના કારણે ભાવિકોને હાલાકી પડશે। સામાન્ય લોકોના વાહનો પર પ્રતિબંધ છે। વીઆઈપી ને પાસનો વિરોધ। રવેડી રૂટ પર મિલકત ધારકોને સ્ટેબિલિટી રિપોર્ટ માંગ્યો છે। વાહન પ્રતિબંધના લીધે વૃદ્ધો અને બાળકોને કેમ મેળો કરવો? મેળામાં સુવિધાઓ વધારવાને બદલે દુવિધા વધારાયાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। વિરોધ કરી રહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। આજે શિવરાત્રી મેળામાં આ વખતે જ્યારે ભવ્ય મેળાની વાતો થાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઘણા બધા એવા નિર્ણયો છે કે જેમાં યાત્રિકોની અન્નક્ષેત્ર ઉતારા મંડળ અંદર જે ધંધો કરતા વેપારીઓથી માંડીને તમામ સાધુ સંતોથી માંડી અને તમામને એવા નિર્ણયો કરવામાં આવેલા છે વહીવટી તંત્ર દ્વારા કે એમને બહુ મોટી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। હાલથી અત્યારથી આપણે જોઈએ કે વીઆઈપી કલ્ચર જે વિકસી રહ્યું છે મેળામાં, જે મોટા મોટા માથાઓ છે, જે કેબિનેટ મંત્રીઓ છે, જે વીઆઈપી લોકો છે, જે ભાજપના કાર્યકરો છે, એને પાસ મળી જશે અને અંદર વહી જશે। જ્યારે સામાન્ય જનતાને ગિરનાર દરવાજા અને ભરડાઓ ખાતે વાહન રોકી દેવામાં આવશે ત્યારે આપણે જોઈએ કે લોકોને કેટલી મુશ્કેલીઓ સર્જાશે।